નમસ્કાર મિત્રો, લવજીભાઈ વાઈટ બોલું છું. હવે આજનો પાઠ લેવાનો છે આયુર્વેદમાંથી. આંખે કાળા કુંડાળા થાય. આજે આંખ હોય આપણે અહીંયા નીચે કાળું પડી જાય, બે બધું કેટલાક ને ઉપર પણ પડી જાય, અહીંયા સુધી બ્લેક કલર આવી જાય, બ્લેક કલર. તો એ થવાનું કારણ લીવર બગડી જાય, પિત્ત પ્રકોપ પામી જાય અને વાયુ બગડી અને ઉદરગમન થાય અને આંખની ચારે બાજુ ચામડીને સૂકવી દે. લીવર બગડવામાંથી આંખે કાળા કુંડાળા થાય, પરંતુ લોકોને ખબર નહીં હોય એટલે ટ્યુબો લગાવે, મલમો લગાવે, લેપો લગાવે, પણ એ આંખે કાળા કુંડાળા સારા ન થાય. તો તમે એનો આયુર્વેદિક ઉપચાર કરો અને લીવર સારું થઈ જાય એટલે આંખના કુંડાળા સારા થઈ જાય. તો તેના માટે હું દવા લખાવું છું કે આયુર્વેદિક સ્ટોરમાંથી લઈ જવાની. એક ડબ્બી નવા એસલો છે, એક ડબ્બી મધુ વસંત માલિની છે, એક ડબ્બુ શીલા સિંદૂર છે. હવે જે શીલા સિંદૂર છે એની ગાંગડીઓ આવે, એનો પાવડર નો આવે, ગાંગડીઓ આવે, નાની નાની હંતર જેવી ગાંગડીઓ આવે. એ લાવી અને ખરલમાં કે વાસણમાં લઈ અને એને એકદમ બારીક સૂક્ષ્મ ચૂર્ણ ખરલમાં કે ગમેમાં કરી નાખ્યું. હવે પછી એક ડબ્બી છે મંડૂર વટક, અથવા તો મંડૂર વટક ન મળે તો એની જગ્યાએ પુનર્વા મંડૂર પણ મળે છે. એક ડબ્બી છે સુવર્ણ વસંત માલિની. એટલી દવા લઈ લેવાની છે, એનો પાવડર કરી દેવો, મિક્સરના કટોરામાં નાખીને સૂક્ષ્મ ચૂર્ણ કરી દેવું. હવે તેમાં 50 ગ્રામ આમળાનો પાવડર નાખી દેવો, 50 ગ્રામ ગળો સત્વ અને એક ડબ્બી તાપિયા બીડ રોહ મળે, એ પણ આયુર્વેદમાં ત્યાંથી મળી રહે, પાવડરના રૂપમાં આવે. કોઈ ફાર્મસી ગોળીના રૂપમાં બનાવે છે, તો એને પણ મિક્સરમાં નાખીને મિક્સ કરી દેવું. હવે 1 કે 2 ડોઝ લેવો એટલે સારું થઈ જાય. પાણી સાથે લેવું, પાણી સાથે ન લેવા કરતા પણ 250-300 ગ્રામ મધ લેવાનું ફાર્મસીનું સારું. એક ડબ્બામાં પાવડર ને બધું નાખીને હલાવી દેવું, ઓલે જેવું થાય, ડબ્બો ભરી લેવો અથવા ડબ્બામાં જ બનાવી દેવું અને એમાંથી અડધી ચમચી 2 ટાઈમ ચાખી જાય. એવો 2 ડોઝ લેવો એટલે આંખના કાળા કુંડાળા સારા થઈ જાય. બરોબર. હવે એનો બીજો ભાગ છે એ, કારણ કે વિડીયો લાંબો થઈ જાય એટલે બીજો ભાગ કહું છું. નમસ્કાર મિત્રો.